હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ. તો જો આજે એક નવો વિડીયો લઈને આપણે આવી ગયા છીએ અને આજે આપણે જવાનું છે ડાપોડા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે જવાનું છે. તો જો અમે બે જઈએ છીએ અને મયંક ને મયુરીની આનંદના ફ્રેન્ડ ને બધા છે ને એ બધા પણ આવવાના છે અને આજે રજા છે એટલે તો હું તમને પણ આગળ વિડીયોમાં દર્શન કરાવીશ હનુમાન દાદાના. જો ત્યાં મતલબ કે અંદર કેમેરા અલાઉડ હશે તો હું તમને બધાના દર્શન કરાવીશ. તમે પણ દર્શન કરજો આજે. અને ત્યાર પછી અમારે સાંજનો પ્લાન કંઈક બીજો છે. તમે આગળ વિડીયો જોશો ને તો તમને આઈડિયા આવી જશે કે શું છે. બસ તમે આવા જ કરતા રહ્યો તો હું તમારા માટે આગળ આવા જ વિડીયો બનાવતી રહીશ. અને તમે બધા મને કહેજો કે હું ડેલી વ્લોગિંગ ચાલુ કરું કે ના કરું. તમારે બધાને જો મારા વિડીયો જોવા ગમતા હોય તો મને એકવાર કમેન્ટ કરીને કહેજો તો હું તમારા માટે ડેઈલીનું મારું રૂટીન ને બધું શેર કરીશ કે હું ડેઈલી ઉઠીને શું કરું છું, કેવી રીતે મારો દિવસ જાય છે, એ બધું હું ડેઈલી વ્લોગિંગ કરીશ. તો તમે બધા કમેન્ટ કરશો ને તો જ હું આગળ કન્ટિન્યુ કરીશ. બાકી પછી હું જે કરું છું એ કે વીકમાં ત્રણ વ્લોગ મારે અપલોડ કરવાના છે તો એવી રીતે કરીશ. બાકી તમે બધા જો કહેશો તો હું ડેઈલી વ્લોગિંગ કરીશ. જો અહીંયા મયંક ને મયુરીની લોકો આવી ગયા હતા. અમે પેલા ઘરે બેઠા ચા પાણી પીને પછી અમે જવા માટે નીકળી ગયા હતા. કેમ કે ત્યાં જેટલું મોડું જાય ને એટલું મોડું થઈ જાય ને ટ્રાફિક ને બધું બહુ વધી જાય છે. તો જો અહીંયા અમે બે નીકળી ગયા હતા અને જો ચાલો આગળ તમને હમણાં રસ્તામાં બતાવું બધું. તો જો અહીંયા અમે નીકળી ગયા હતા. જો ફોર વ્હીલર ને બધું બહુ હતું. ત્યાં આજે ટ્રાફિક શનિવાર છે ને એટલે ઓલરેડી વધારે ટ્રાફિક હોય અને એમાં પણ અમારે મોડું થઈ ગયું હતું જવામાં તો વધારે ટ્રાફિક વધી ગયું હતું અમારે. આગળ તમને વિડીયોમાં જોજો એમાં મંદિરમાં ને બહુ જ ટ્રાફિક હતી અમારે. જો અહીંયા પહોંચી ગયા. તમે જો બહારથી જ અહીંયા એટલે ટ્રાફિક છે તો અંદર કેટલી હશે. આ બધા લોકો તો નીકળવા વાળા છે. અહીંયા ચપ્પલ ઉતારીને પછી અંદર જવાનું છે. તો ચાલો જો હવે અમે જઈએ છીએ અત્યારે અંદર. જો અત્યારે કેટલી ટ્રાફિક છે અને દર્શન કરવામાં અહીંયા માંડ વાળો આવે ને 5 જ મિનિટ ઊભું રહેવા દેતા હતા અહીંયા. જો અહીંયાથી છે કે તમને ગેટ જેવું દેખાય ને ત્યાં સુધી આવી રીતે ફરીને જવાનું હતું. એમાં પણ બહુ અને એમાં પણ ગરમી એટલી હતી ને કોઈ તો વાંધો નહોતો. થોડા આવી રીતે પંખા હતા તો વાંધો ના આવ્યો. બાકી તમારે દર્શન કરવા જવું પણ આપણે અઘરું પડે એમ છે. તો જો અહીંયા તમે બધા દર્શન કરી લો હનુમાનજી દાદાના. અને જો અહીંયા પણ આપણે પ્રસાદ મળે છે સુખડીનો. અહીંયા ભગવાનને ઓલરેડી ધરાવેલો જ હોય છે પણ અહીંયા બહુ મસ્ત સુખડી હોય છે. તો જો અહીંયા હું લેવા માટે ઊભી ગઈ હતી પહેલા. જો અહીંયા પહેલા કેશ પેમેન્ટ કરવાનું છે અને ત્યાર પછી આપણે બીજી જગ્યાએથી પ્રસાદ મળશે. તો જો અહીંયા હું પણ પ્રસાદ લેવા માટે જતી હતી. સુખડીનો પ્રસાદ બહુ મસ્ત હોય છે અહીંયા. તો જો હવે હું લઈ લઉં પ્રસાદી. ત્યાર જો અહીંયા આવી ગઈ છે મારી પ્રસાદી પણ. તો ચાલો હવે આપણે પ્રસાદી લઈ લઈએ. જો કેટલી મસ્ત ઘી નાખેલી ને બહુ ટેસ્ટ પણ બહુ મસ્ત હોય છે. જો આ પ્રસાદ છે અને અહીંયાના ફેમસ આ પાઉં પકોડા ખાવા માટે બહુ ટાઈમથી અમે બધા લોકો છે ને ઇન્સ્ટામાં બહુ આની રીલ્સ જોતા હતા. તો અમે આજે ફાઇનલી ટ્રાય કરવા માટે આવી ગયા હતા અને બહુ મસ્ત હતા આના પાઉં પકોડા. આ છે ને નાના પાઉં હોય ને બહુ નાના પાઉં હોય એની અંદર મસાલો ભરીને પછી આપણે આપે છે પણ સ્વાદમાં બહુ મસ્ત હોય છે. તો ફાઇનલી અમે ટ્રાય કરી લીધું અને ત્યાર પછી જો આમ જવા માટે નીકળી ગયા હતા. અમારે ત્યાં જવાનું હતું અમદાવાદ કેમ કે આજે અમારે પાછું બધા ફ્રેન્ડ્સને મળવાનું ને બધું હતું. તો અમે અત્યારે જતા હતા અમદાવાદ. આ મયંકની એની ઘરે જતા હતા. ત્યાંથી પછી અમે નાસ્તો પાણી તો ઓલરેડી અમે કર્યો હતો તો થોડું ઘણું પછી ખાઈને પછી અમે જાશું. તો જો અત્યારે અમે એના ઘરે પહોંચી ગયા છીએ અને ઉપર જઈએ છીએ. હવે જોઈએ આગળ જઈને. જો અમે અહીંયા પહોંચી ગયા અને આનંદ આવીને એનું લેપટોપમાં કંઈક કામ હતું તો એનું કામ કરતા હતા અને હું એને મયુરી મેગી બનાવવાની હતી ને અમારે. તો અમે તૈયારી કરી લીધી કેમ કે કોઈને કઈ ભૂખ એટલી હતી ને એમાં પાઉં પકોડા ને એવું બધું ખાધું હતું તો પછી અમે મેગી બનાવી લીધી. તો જો અમારી રેડી છે મેગી. કોણ મેગી લવર છે બધા કમેન્ટ કરી દેજો આમાં. કેમ કે આપણે લગભગ કઈ ભૂખ ના હોય એટલે લગભગ બધાના ઘરમાં મેગી તો ઓલ ટાઈમ ફેવરિટ બનતી જ હશે બટ મને નથી ભાવતી. તો જો અહીંયા બધા મેગી ખાવા માટે બેસી ગયા હતા અને હું મારી કેરી ખાતી હતી. કેરી અત્યારે તો સીઝન છે એટલે ફૂલ ટાઈમ એની ટાઈમ કેરી. હાલો મેગી ખાતા હતા. મેં કેરી ખાઈ લીધી ત્યાર પછી આપણે નીકળી ગયા હતા બહાર જવા માટે.
ચાય પીવા તમારે નીંદર આવે? પાછું મને હું વચમાં ગયો ઈ કરો ઓવા કરો નથી જરૂર આપણે નથી देखो ગુજરાતી બોલે તો ખબર પડી વ્લોગિંગ ની શરૂઆત કરે बोले हमारा फर्स्ट लोग है सब लोग उसके मजे ले रहे हैं चलो आज इतना काफी है अब कल मिलते हैं चलो બટન દબાવ્યું તો સ્ટાર્ટ કરવાનું ईद भूल गयो ના ના તમે વિડીયો લીધો काटवानो ટેબલ કાઢી નાખો મજા આવશે કાઢી નાખો એ બાજુ આ નાનું નથી કદાચ આ ટેબલ आई दे नाना है नाना है नाना है બંધ કરી દીધું એક વિદ્યા પાછું જો અહીંયા અમે હવે ફાઇનલી અમારે બહાર નીકળી ગયા હતા કેમ કે હવે અમારે બીજી જગ્યાએ જવું હતું તો અમે નક્કી કરતા હતા કે ક્યાં જવું તો પછી અમે ચા પીવા માટે પાછા આવી ગયા હતા બધા તો ચાલો આપણે ફ્રેન્ડ્સ સાથે આ ચા પી લઈએ આપણે અને પછી થોડીક વાર પછી અમે હે ને થોડીક વાર બેઠા પછી થોડીક વાર રહીને પછી અમે ઘરે જવા માટે નીકળી ગયા હતા બધા અને જો અહીંયા ત્રણેયનું કંઈક સિરિયસ ડિસ્કશન ચાલતું હતું અને જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ડેલી વ્લોગિંગ વાળું મેં કીધું એ જો કમેન્ટ જાજી બધે આવશે તો હું કરીશ કન્ટિન્યુ બાકી પછી અઠવાડિયામાં 3 વ્લોગ આવશે મારા